એક તો લગન નજીક આવી જશું ને આ બધું કેવું પડશે વોશ કરવાનું છે આ અત્યારે આ બધું લઈ જ લેવું પડશે તારીખ પર રાખે મારે આ એક તો કાકડિયા ભાઈ એમને નાખી દઈશું આખું જ નાખા દેજે ને પાછું પગોમાં ફટફટ પાડી દો એટલું ઢોરે પાડવા રાખી છે ઢોરું બોર પાવાનું શું બધું પછી એટલું છે બધી વસ્તુ લઈ લો લે પેલું જમીન ઉતારો તો છે કાગળ જોયું ના મને ખબર નહીં પણ કોઈ પણ વધારાનો કાગળ કોઈ દે તો બધા મેં નાખી દીધો બીજો ઘરમાં હોય તો જુઓ તું બોલી કોઈ તો વધારાના કાગળિયો હતો એ તો નાખી દીધો બીજો ઘરમાં હોય તો જુઓ ફાઇલમાં એક નંબરની ઘોડી અને મને પૂછાનો કાગળ નાખી દેવો છો ઉતારે હા હું કીધું આ બધું વોશ કરી દઉં અને એમને પડી ગયો તો ફાટી ગયેલો થોડું એટલે મને ખબર પડે છે કાગળમાં હું લખેલું છે ને હું આનું કાગળ જો એકદમ ઓછા પર નાખી દીધું કાગળિયો આ મને જમીનને ઉતારને ખૂટા જો બદલતો નહીં મને શું નાખો કાગળિયો આ હોય જ નાખ્યો લે જા હું કીધું વધારાનો કાગળિયો તો એમાં બહાર મેલ્યો એ તો આ ભાવ વધારાનું છે આવો થઈ ગયો તો એટલે કોઈ મૂકી નાખી આવો થઈ ગયો પણ અભણ એકદમ ઓછા જોયા વગર હું નાખી દઈશ કાગળે મને પૂછ્યા વગર પૂછાશા વગર અને જો કા ડુસા કઈ શું કહીને આવ્યો છું એમનો પડે છે એટલે હું કીધું બહાર તો મેં તમે બહાર કાગળે આ કાગળ એ છે આ જમીનનો ઉતારો તો ખબર પડે છે અરે ભા જમીનનો ઉતારો છે ખબર પડે છે કે નહીં પડતી આમ બધી હાલ હમણાં જમીન બમીન બધું સાફ જતું રહો તમને નવું ખબર મને શું વધતા આવડે હા હમણાં શું સુંદર જા હાલ હમણાં નીકળો નીકળજે અભણ નીકળ બાપા નીકળ તું નીકળો થી હાલ મને બરબાદ કરી નાખ ભિખારી કરી નાખો ઓ બાપા શું ચાલે ઓય જો આરે મન મારું શું કોક કેજો શું ચાલે કળા તડકા શું ચાલે બૈરો પર હાથ કોનું પડો આથી તકડી મેલી પડશે હું નીકળજો થી હા મતલબ તારા મારે બાકી ના કેવું હું મારે છે લે બાયડીને આઈ જા ઉતારો લઈને આઈ જા લ્યો બીજું કોઈ આવડા છે ખબર પડે છે કોઈ ના નહીં ખબર પડતી અમે તો જી કોડિયા મેં કે છીએ કોઈ કેવું છે બાપુ છો તમને કોમ હાલો બે હાલ દઉં ને એવું થાય છે બાપુ હા તમે અમોને હાલશો તો પછી તમારે જીભું ખોટું છે ભણો પેલા હાલ મને બે બાયડા ઘર થઈ જવો તો ભિખારી કઈ નાખો હાલ મને ખબર પડે છે આ પેલે જમીનના ઉતારો છે ને આ જો આપણું સૌ કરી વાળી ફેંકી દીધો છું મને આ ભણની જમીનનો કાગળિયું આ મારા નોમ શાળા જવું હતું હું મારા અંદર ઘરમાં ખોલું છું બાબડી ની જોતી ખબર કા હુશાનું કાગળી છે હું છે તો એટલે તો કહું છું તારા અભણ છે એટલે ખબર ના પડતો તો કોકને પૂછશે એમના કાગળે ના નાખી દે હોય વાત કરો છો તે બાપા બાઈને પડી ગયો તો એટલે અરે બાયડા પર તો ઘરમાં મેલ લેશે આ ભૂલ થઈ જાય તાળું કેન કોટો હે ભૂલ થઈ જશે બાપડી ની અરે ભૂલમાં તો જમીન જોત બધી પણ તું યાર કો મિલતો હોય તો ખબર છે ભાઈ અગત્યનો કાગળિયો છે તો આપણે શું ઠેકોણો મેં લે ફાઇલ બનાવીએ કમ્પ્યુટર મેકું છું આ બધું છે પૂછા આશા બધું જઈ નાખી દે બાળી કૂટા શું લંબાઈ વધારાનો કાગળ બાળી કૂટા સાથે મને પૂછા વગર મેં ના પાડી છે તને વસ્ત્ર નથી આવડતું તો તારે કાગળ અડવાન નહીં તો કાગળ અડવાન શું આવતી ને એ જો પડી પડી રહેવા દેવાય હારે હવે કોઈ આજુબાજુ સંભળાય ને કોઈ એ સારું લાગતું એ ઠોઠને કાઢવા છે આપણું ભૂલ થઈને બધું વધારાનું બચે પણ ભૂલમાં હાલ બધું બફાઈ જો આખા ખબર પડે છે તો હણું જો તો હણું આવો તો હણાન તમે સીટલી બોર રાખો ખબર ખાલી નાખો તું કરે ને ભાઈ જે કરતો દાડ તમે ભણ્યા નહીં એટલે અમારો દોસ્ત છે બીજું શું કીએ હેટ તાણી એ બધું જે કાગળીઓ કરતો એ કર હેટ મેં ભણ્યા નહીં પણ ગણ્યા છીએ ભણી છીએ પણ નહીં જમીનો રાખી નહીં ઘર બની આલ્યો તાણ તું એ બહુ બેટા
થોડું ધ્યાન રાખજો કાગળીઓ ના ખબર પડતી તો બતાવીએ ને કે આ શેનું છે કાગળીઓ હું છે આપણે કોઈ ડાયરેક્ટ ભૂસાવાળી નક્કી ના દેવાનું બાળી ના કૂટવાનો હોય પણ આથી કંઈ તું એ કહેવરાવું છે મને પછી બાપા આજે પણ ઓ મેરે કાગળે કમ્પ્લીટ ઘરમાં મૂકું છું અને આડો તો ઓય પડી રહ્યો તો ચાલનો એ તે કઈ આપણે લડતી ના તું એ જોબ પડે ને પડવા દેવાનું આમ ડોળા ફાઈન જોઈ લેજે કલાક સુધી પણ અડવા નહીં જો પેલો કરંટ આવે ને તો હાથ ભઈ ના તારા એ હાથ ભાગવાની વાતો કરે તમે જોજો તમે જો તાણે કોને હું ગોજો આ રોટલો તારે ખાઈ લેજો તમે જોજો તો રોટલો લઈને આવવાનું થઈ નતા તમે જોજો નહીં, તમે મારી નહીં, જિંદગી તમે ખરાબ કરી જાય હું લાઈ આવ્યો ઠોઠ લાઈ આવ્યો અને હજુ ઉપડાવ નતો તમે તો જો તે તાતા ખાટલું ગોજો રોટલો થાય લાઈ દો બસ તો વચ્ચે ના બોલતા તમે તારે જો કાઢી બોલો પણ તારા બાપા મોરું તું આ એના વાદે બોલે તાણે વધારાનું કશું કહેવાનું જ નહીં તાણે અને આ કીધું તને જો હું તો ડેરીની પાવતી આવતો ટીણિયાને બતાવું છું કે લે ટીણિયા છે નહીં સર હું રોજ દૂધ ભરાઈને આવતો હોય કહું છું ને નહીં ખબર પડતી એટલે આપણા હોપળવું પડે આપણા હોક છે એટલે આપણે એમને કોલ હતા કે તું ઘર સાફ કર ના આરે બધું કોઈ વગર વિચારે કોઈ પેલી નહીં કરવાનું શાંતિ કા કેમ લે કંટાળી ગયા છો હે શાંતિ જ નહીં ખાટાલાલ શાંતિ તો પેલા હતી કંટાળ્યા યાર કેમ કંટાળે કયો તમારા તો છોકરો એકના એક સન અવસરે કઈ નાખે ને વિવાહ કઈ નાખે ને પાલી જા હા બેઓ શું કીધું કહું છું હવે એકના એક તમારો તો બલ્યો હતો તે હવે અવસરે પાલી જા ને બધું પાલી જા હવે ભગવાનનું નામ લ્યો ખાટા પેલા એકલો હતો અને છોકરો મારા એકલો હતો તે કીધું સુખ મળે એટલે છોકરાને પહેણાયો ખર્ચો કર્યો અને આ છોકરાને પહેણાયો તંદાળાનું તો દુઃખ આવ્યું છે ખાટા કે શેમ લ્યા પૂછ્યું અમારા બાલ્યામ બાયડી 4 ચોપડી ભણેલી છે થોડું ગ્રેજ્યુએટ છે અને બોલવામાં થોડું ફેન્સી બોલે છે હા. એનાથી મને કોઈ વાંધો નહીં ખાતા આપણા ગામમાં બાયડીઓ તો ઘણી ભણેલી છે ઘણી ભણેલી છે ઠીક નહીં ઘણી ઘણી જેટલી નોકરીઓ કરે છે બાયડીઓ હા પણ ઘેર આવીને કોમે કરે છે કે? બધું ઘરમાં વાહન કચરો પોતું સોણ બોણ બધું કામ કર્યું છે હો, ભર્યું છે હો. અમારા બલ્યામ બાયડી તો ભણેલી છે તે બસ મોઢા એક જ શબ્દ રાખા છે, હું તો ભણી છું તે મને કોમ ના આવડે હા હળી ભાગીને 2 કટકા નહીં કરતી એના પાણી પીવા તો લોટોય બલ્યો ભાઈ હાલ અલ્યા તે દાડ મી જોયું તું જો અને હાલ જ આવ્યો હેતરમની સાર લેવા જતો પૂળા લેવા તે પૂળા એ બાયડી આગળ ફોજ ફેરતી હેડ હં? અને મારો બલ્યો માથા પૂળા ઉપાડી હેડ ભાઈ એ જ જોયું તું મી મારા હેતરમાં એ મારા હેતરના હેઠળ થઈને નીકળ્યો તો બલ્યો પાછળ પૂડા ઉપાડી હેડ અને ભાઈ તો ફોન ફેરતી હેડ હું કે વાહ ભાઈ વાહ મારી છોકરાને આખા કોમમાં ખબર પડી જાય છે હં? તે શું કરું યાર મારે તો રપત છે કયો તમારા ભાભી હતી તે મારા આખા ઘરનું કોમ ફરી વળતી ફટોફટ અલ્યા ના એવો કેવું પડતું ખટાઈને એવો તો વાત જ જુદી હતી અને આ તો બસ મોઢા એક જ શબ્દ કોમનું કહે કે હું ભણી છું પણ બલ્યાને ક્યાં કે તે તો એની બાયડી ક્યાંક ના કે બલ્યાને ક્યાં એને કેટલું કહું હું તો એને કઈ કંટાળ્યો એ કોઈ બોલી શકતો નહીં અને હું એ સારું ભૂલ કરી એ વખત પહેણા એ વખત કે એ વૈકી મારે થોડી ભણેલી છે અને અમારે બલ્યાન નહોતું થતું તો આમ ખબર છે ઓહો ને બલ્યાન થતું નહોતું તે મૂકી દીધું હણ તાણે થોડું કોમ શું કરશે ચાલશે એ તો અમે બેઠી લેવું પણ આ તો હમુરદું કોમ નહીં કરતી યાર અમુક તો ઘરનું કરવું પડે કે કઈ કહું છું એને ખેતરમાં ના જો તો રોટલાનું ને એ બધું કરવું પડે હા કરવું પડે રોટલા બનાવે ખાવાનું તો બનાવે પણ બધું નેહાકા નાખીને કોઈ સાર ના આવે કે યાર એ તમારા બલ્યાને કે ટપકો આલે કોક ચમ અને ના? અમારા ઘરમાં બીજું કોણ બહેરું છે કે અને ઘરનું કામ તો કરે કે ના કરે બહેરાન તો હું તો કઈ થશે યાર તે ચોમ નીકળ્યા છો તે જઉં થોડું ગામમાં જઉં ઈ આવો તાન આવો પછી ઘરોમાં બે ભાઈને હારું એ વખત બોધ સોર કરીને એ થોડી ભૂલ કરી બે ભાઈ કે મારે થોડી કોમ ઓછું કરશે તારું કશું હતો ને કોમ ઓછું કરશે તમને આ શું ખબર હા. આ કોમ નહીં કરે તમાર તો મન એવા છે ને ચાર કે કીધું છોકરું પહેણાઈ સુખ પાડે તે ખટા છોકરું પહેણાઈને કોઈ સુખ નહીં કે ઉપરના દુઃખના દાડા આવ્યા વાત સાચી છો ભાઈ છે મારા ઘરમાં જવું હોય ને
તો વિચાર કરવો પડે. તમે જઈ જ ના હા કોણ ઘરમાં હમ. તને જે કરમમાં પડી છે એ તો હવે ભોગવવું પડશે. ભોગવવું પડશે. બાયડીને કહું છું હું તો કે બેટા તમારા માટે છે કરો તો હું તો આજ છું કાલ મરી જવાનો. એ વાત સાચી હો. હા બસ ઘરમાં આવો તાન ભાઈ. આવ હેડો હો? એકદમ નર્વ લઈને આવો. દેખાતા નહીં હમણાં જો. આ બલ્યો મળે તો કહેજો, બે શબ્દો કોક કહેજો. કશું જ એને ઠપકો આલ્યો. હો? હા હા એ આવજો તાનો ભાઈ. હા બીજો કેટલું છે એવું ભાઈ ને દુઃખ છે. એક કોરી પેલો ભણેલી બાયડી વાળો રોવો છે અને એક કોરી કે છે મને અભણ બાયડી લઈ આલી છે રે રોવો છે. અરે છોકરો કહું છું તે ના હોય તો વાર પાટો કરતા નહીં. આ જો કરવું પડે છે. અરે ટીના વાત હોય ને એમ મારવાય ને તો મને મારા શું કહેવું ને શું બોલવું એ જ ખબર પડતી નહીં. બોલો ચમ ટીના તારા માટે તો સારું કર્યું છે મુએ. આમ ફેરાવો શું હમણાં જ પાછું તો તારા માટે તો સારું કર્યું છે મુએ. સારું નહીં કર્યો, ખરાબ કર્યું છે તમે તો. ચમ જિંદગી બગાડી મારી. નાના એ અભણ બહેરો લાવીને ઠોઠ બહેરો લાવી ગયા સુધી. પણ ટીના એ તો કોમ તો ઘેર કરાક નહીં કરતી. ના કોમને શું કરવાનું વાત કરો છો તે? તાણે કોમ આખી દુનિયા કરે બધાનો બહેરો કરે છે કોમ. પણ કોઈ ગતા ગમ લગીને પડતી ને ખાવાની ખબર નહીં પડતી. અને આવું સુધી ભટકાવ્યું છે મને તમે. પણ તારા પેલા આવી ખબર હોત ને તો હું એ લાવત જ ના હોય કરું. પણ તારા બાપુ કહેતા હગું કરે અમે કોઈ ગુનો કર્યો? ગુનો જ કર્યો છે ને તાણે. ગુનો તો કર્યો તારું તો ઉપરનો જીવન ખરાબ કરી મારું જિંદગી બગાડી તમે તો. આ તારે આ મામલતદાર હું જઈને આવ્યો. એ જમીનનો ઉતારો આવે ને ઓવા ઓમ ડુસા વાળીને અને કચરો કરીને નાખી દીધેલું બહાર. અને આ બધી મારી જમીન જતી હોત બોલો. અને ભિખારી થજો તમે. પણ એ તો તારા હોરું મેલવો પડે કે એને ખબર ના ઘરમાં જ મેળવાનો ત્યાં ઘર ઉપર મેલું કાગળિયો. તારા કાગળ અરે પણ કાગળિયો ને વસ્તુ તો આવડતું ને ખબર ના પડે ફેંકી દેવાય. પણ એને શું ખબર એ થોડું એનું ભણતર ઓછું છે. ભણી જ નહીં હું ભણતર શું છે હજી તમે જૂઠું બોલો છો. ઘેર સારું તો છે ને ઘેર કોમ કાજ તો કરે છે ને તારા બીજું શું જોવા તું ભણેલો આ છે છું ને આ હગું કરાવી આવું આવું મને બીજા કોઈને આવું કરાવતા ના હગું ને કે બીજાની જિંદગી ખરાબ કરજો કોઈને. સારું જ કરાવ્યું છે છોકરા તારા માટે તો મેં. હું આલ્યું કલાઈ છે આ તો સારું કરાયા ઘેર જેવું છે. જિંદગી બગાડી મારી તમે તો. હા હમણાં મારી જમીન બધી સાપ બધી જતી રહો હમણાં આ કાગળ હાથમાં ના આવ્યું હોત તો. એને થોડું સમજણ આવી જાય ને. હવે તો સમજાવું નહીં તગડી મેલ્યો. આ તમને કીધું તો તમને કહું છું આ મોરવાઈ છે તો ભલે રહ્યા. કહેવાના હતા મને. હવે તો બધી ના આવે દબણ કરાય ના હા તો મારવાય. તગડી મેલ્યો પછી કહેતા ના પછી જો હવે ભૂલો કરશે ને આવી તો. સારું દાદા જો કે મોરવાઈ થઈને સારું હગું કરાયું તોય મારે હોભળવું પડતા કેવા માણસો કહેવાય. આ તો એના બાપાના લીધે કરાયું ને કે આવું હોભળવાનું શું આવા મારે એના વાદે. જોવા કા ગરમી પડે છે પતરાવાળા ઘરોમાં રવાતું નહીં. પહેલાં તો આટલી બધી ગરમી ના પડતી ને આવા જ ગરમી પડે છે. હા હા પંખોના વાયરે રવાત નહીં. ભાઈ બેઠા અલ્યા મેઠા ભાઈ આવો કે લે, ઘેર જવા દો મારા ભાઈ. અલ્યા આવો કા ગરમીના આમ કા હાય હાય કરો છો બેહો કે શાંતિથી ઠંડા છો એટલે. અરે હાય હાય તો કરતા નહીં પણ દુખી યાર શું કરે કયો. હા? હવે પેટની વાત કરીને હું લેવાનું ખાટા ભાઈ કયો. શ્યામ તાણી યાર અત્યારે તો બધા કાળા કાગળા જ છે મારા ભાઈ. પણ થયું હું ઘરની વાત ભાઈ. હવે ઘરમાં તો રહેવાનું ભાઈ બધું તાનું શું કરે કયો અમારે એવું છે કયો. પણ માણસને અનાજ આલી હોય તો ખાતા નહીં આવડતું બોલો. અત્યારે બધું આવ્યું તો એને ધરપત નહીં શાંતિ નહીં બોલો. કેમ શાંતિ આમાં ટીણિયાની વાત કરું છું લે ભાઈ. ટીડિયાની હવે ભણ્યો ગણ્યો છે એટલે હવે એને થોડું પેલું એ હોય. અલે એ તો બરોબર ભણ્યો ગણ્યો હું નોકરી નહીં મળે ચાલશે હેતરનો કામ કરજે પણ લે અમારા ટીણીઓ એને બાળીને ધમકાય કરે છે. કોઈક હોય તરત બધા વચ્ચે ઉતારી પાડે છે ને અપમાન કરે છે. હવે એ સંદરી બાપડી ભણી નહીં લ્યા તે બધું જેમ તેમ બોલે છે ને તને ખબર પડતી નહીં ને મને આરોપ નખે છે કે બાપા તમે મને શું ભણ બાયડી કે લીયાલી કરમ ના કે મારા દોષ આવાસી ને આવું આવું બધું બોલે છે કે શું કરવું લ્યા ભાઈ. હોભળો મેઠા ભાઈ જો એ અભણ છે ને
પણ એ ઘરનો કોમ બધું કરે છે, ખેતરનો કોમ કરે છે, 4 વાગે વહેલી ઉઠે છે. એનાથી તો પછી કેવું જોવે યાર. અલ્યા ભાઈ ખેતરનો ઘરનો કે કોઈ વ્યવહારમાં તો કેવું જ પડતું તો નહીં. પછી તાને પણ ઓને જો કે ભણેલી બાયડીઓ જોવું છે, ઓને જો કે શહેરમાં આવે છે ભણ બાયડી અંગારથી ફરતા. ભણેલી લાયા હોત ને બૈરી તો ઘરમાંથી બહાર જ ના નીકળો, તે ઠંડા સોયલા જ ઊંઘી રહો. અને તમારે બધું કરવું પડે. ખરા બપોરે આ ઝારના પૂળા બંધ છે બોલો, અને 4 વાગે ઉઠીને ઘરનો કોમ પેવાનો સોણ ભરવાનું, દોવાની, સાર પૂળો કરવાનો, અને ઘરનો તો કોમ અલગ પાછો બીજો હે. ઓબળો આખા ગામમાં તમારા એ ટીનિયાની બૈરીની વાતો થાય છે કે એ બૈરી લાયા ને ઘરમાં એટલે તે કોમ કેટલું કરે છે. પણ ઓન નહીં ગમતું ને આ મારા હીરા ને હીરો, આ કોઈ હીરો થઈને ફરે છે ને કોમમાં. પણ તમારા હિરોઈન કો કયો એટલે કહેવાનો ભાઈ કોઈ શેઘળો હોય કેટલું કહેવાનું હોય મારા ભાઈ. મને ઉતારી પાડે છે, મને જેમ તેમ બોલે છે, મને કે તમે અભણ છો ને મારું બૈરું અભણ છે ને. હવે ખાટા ભાઈ હું તો અભણ છું પણ મેં એને ના ભણાયો તો એ મને જેમ તેમ બોલે છે બોલો. ઘણું પણ આયા ને ખર્ચો ઘણો કર્યો ને પણ એના માટે તો બોલો પેલી જમીનેથી મેં ગીરા મેલી હતી મૂકું ગમે તે કરીને એનો આગળ જાય કે ભણા કે ખબર છે મને. તાણ બીજું તો આપણે શું કરીએ કેજો. તો એ તમારા વેવાઈએ ગરીબ માણસ છો પાછો. અરે ભગવાનનો માણસ છે યાર. હા એવો હગો મળ્યું જ ના. આ રે આટલું બધું ધમકાવે બધું કે ને તો એ મારા વેવાઈ મને હજી કશું કહેતો નહીં કે મેઠાજી તમે તમારા છોકરાને આવું કહેજો બોલો. ટીણીએ એ બાયડીને ધમકાઈ હે ને પણ ત્યાં એને ફોન નહીં કર્યો હોય કદી. કદી એ નહીં, સંસ્કારી છે, 1 નંબર બાયડી સંસ્કારી છે. હું તો મારા સોડી બરાબર રાખું છું. આપણા ગામમાં ભણેલી કેટલી બાયડીઓ છે. ઘણી હશે આપણા ગામમાં તો છોકરાએ ભણ્યા છે, અમી શું બાયડીઓ ભણેલી આવી છે. આ હેતરનોય કોમ કરે છે, ઘરનોય કોમ કરે છે અને બેહોનોય કોમ કરે છે. નહીં કરતી સોનનું પણ નહીં કરતી. એવું જ પડે કે ભાઈ કોઈ ભણ્યા હોય તો કોઈ આપણે કોઈ નોકરિયાત હોય એટલે એવું શું કે ઘરનો નેતાનો કોમ ના થાય. એટલે આ મારા હાટુનો છોકરો છે ને ભણ્યો છે ને એના છોકરાને બાયડી ભણી છે એને પણ બે ભણ્યો છે. બે હો ધોવું હેતરનું કર ઘરનું કર ભાઈ એકલા એક ધંધા પણ ના હેડાય સમજ્યા. અને હોભળો આ પેલો ગામમાં ચેહો શું છે ચેહુભાઈ ઓહો વચ્ચે હો પેલું આ એવો છોકરો ભણેલી બૈરી લાવ્યો છે બલ્યો તે કશું કામ નહીં કરતી. આ ભાડા ઉપાડીને રહ્યા ફરે છે પૂળોના. આવું છે તાણ ભાઈ ઓન જો ખબર પડે હજી શું વાયરા વાયા છે બધા. હા વાયરા વાસી તાર ખબર પડશે. બેહો સાબા ના બનાવ. લે ભૈયા અરે બેહો કવા પાસ આવ્યો. હાય હાય કા કરો છો બેહો. હું મેકી દઉં ચાયાળો હો પીંદો શાંતિ. કાટા ભાઈ ખુદ આપણે શું ભણ્યા છીએ આપણા શું બધાને ભણેલી બાયડી હતી કેજો. આ નહીં ચાલતું. હા આ ધમધમાટ નહીં હેડતું બધું આણે. દિવસ. ઓન જો કે ભણ બાયડીઓ પડે છે. હું કેવું હવે કશું કહેવાનું નહીં અત્યારના છોકરોને નકર બધા ખોટું લાગે છે પાછું.